સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ભરૂચ શહેર ગત વર્ષ કરતા 48 નંબરના ધબડકા સાથે 61મા ક્રમે અને અંકલેશ્વર 50 ક્રમનો હાઈ જમ્પ લગાવી 13મા ક્રમે રાજ્યમાં રહ્યું. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ 2024 માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલા આંકડાઓમાં ભરૂચ શહેર 61મા ક્રમાંક સાથે સ્વચ્છતામાં 48 સ્થાન નીચે ઉતર્યું છે, જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં 13મો નંબર મેળવી ગત વર્ષ કરતા 50 સ્થાન ઊંચે ચડ્યું છે, જ્યારે આમોદે 91મો નંબર અને જંબુસર નગરે 58મો ક્રમ રાજ્યમાં હાંસલ કર્યો છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરનો 11માંથી 9 કેટેગરીમાં દેખાવ એકંદરે સારો રહ્યો હતો, જો કે સોલિડ વેસ્ટ નિકાલને લઈ ક્લીનનેસ સ્કોરમાં પછડાટ ખાવો પડ્યો હતો. વેસ્ટ સેનિટેશન અને પબ્લિક ટોયલેટ રેન્કિંગના પછડાટે ભરૂચને ઘણું પાછળ ધકેલ્યું. દેશમાં ભરૂચ 144મા સ્થાને રહ્યું હતું, જ્યારે અંકલેશ્વર રિજનલમાં 52, જંબુસર ઝોનમાં 172 અને આમોદ રિજનલમાં 394મા ક્રમે રહ્યું છે. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓની વસ્તી પ્રમાણે A, B કેટેગરીમાં સુરત ઝોનમાં વર્ગીકૃત કરાઈ છે.